ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડ મામલે છે તે એસએમસી દ્વારા અત્યારે જે આરોપી હતા તેને છે તે અત્યારે પંચનામ રોજકામ કરવા માટે લાવવામાં આવ્યા હતા। રઈસ અંસારી તેમજ ગૌતમ સોલંકી નામના જે આ બંને વ્યક્તિઓ છે સાથે જ અન્ય બે જે આરોપી છે ટોટલ 4 લોકોનું છે તે પંચ રોજકામ છે તે અહીંયા વર્તેજ તેનું જે ઘર આવેલું છે તેના ઘર ખાતે કરવામાં આવ્યું હતું ને પોલીસ દ્વારા અત્યારે પંચ રોજકામ છે તેની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। સાથે જ એસએમસીના અધિકારીઓ છે તેમજ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, મારા કેમેરામેન દ્રશ્ય બતાવશે, અન્ય અહીંયાથી વસ્તુઓ છે તે કબજે કરવામાં આવી છે। ગૌતમ, રઈસ, સારસ તેમજ જતીન નામના જે 4 આરોપી હતા તે ચારેય આરોપીને છે તે એસએમસી છે તે અત્યારે અહીંયા વર્તેજનો જે આંબલિયાવાડ વિસ્તાર આવેલો છે ત્યાં ગૌતમ સોલંકીનું ઘર આવેલું છે તેના ઘર ખાતે છે તે અત્યારે લઈને આવ્યા હતા અને તેનું પંચ રોજકામ છે તે અહીંયા અત્યારે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જો સાથે જો વાત કરવામાં આવે તો એસએમસી દ્વારા છે તે અહીંયા તેનું ઘર છે ત્યાં બીજા માળે જે આ ઇંગ્લિશ દારૂ છે તે બનાવવામાં આવી રહ્યો હતો તેને લઈને પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। સાથે જ મારા કેમેરામેન તમને દ્રશ્યો બતાવશે કે અહીંયા જે અત્યારે એસએમસીના જે અધિકારીઓ જે પહોંચ્યા હતા તેમના દ્વારા છે જે પંચ રોજકામ છે તે શરૂ કરવામાં આવ્યું હતું। આ જે ટ્રેક્ટરમાં તમે અત્યારે જે સામાન જોઈ રહ્યા છો 2 ટીપણા ભરીને મોટા જે બેરલ છે રાખવામાં આવી રહ્યું હતું, બીજું બેરલ છે તેમાં પાણી ભરીને રાખવામાં આવી રહ્યું હતું તેવું સૂત્રો કહી રહ્યા છે અને તે છે તે એસએમસી દ્વારા અત્યારે આ સમગ્ર માલ છે તે કબજે કરવામાં આવ્યો છે। પંચ રોજકામ છે તે તેમના દ્વારા અત્યારે કરવામાં આવ્યું હતું ને એસએમસીના જે અધિકારીઓ છે તે અત્યારે સમગ્ર મુદ્દા માલ છે તે લઈને અત્યારે અહીંયાથી નીકળી ગયા છે। આ પંચ રોજકામ છે તે અહીંયા અત્યારે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો મારા કેમેરામેન તેમના ઘર નજીકના જે અત્યારે દ્રશ્યો છે તે તમને બતાવી રહ્યા છીએ। આ ભાવનગરમાં અત્યાર સુધીના 13 લોકોના આ કેસમાં છે તે મૃત્યુ થઈ ગયા છે, 60થી વધુ લોકો છે તે અસરગ્રસ્ત છે તે આ લઠ્ઠાકાંડને લઈને થયા છે અને સાથે જ આ તમે અત્યારે હવે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ અધિકારીના પગ પાસે છે તે સમગ્ર વસ્તુ છે તે અહીંથી અત્યારે છે તે કબજે કરવામાં આવી છે। નમૂના છે તેના લેવામાં આવ્યા છે, મિથેનોલ યુક્ત આલ્કોહોલ છે તે અહીંયા બનાવવામાં આવી રહ્યું હતું, કેમિકલ છે તે ભેળવવામાં આવી રહ્યું હતું, તેને લઈને ભાવનગરના વર્તેજ વિસ્તારમાં જે આ દારૂ બની રહ્યો હતો અને તેમાં લઠ્ઠાકાંડની આ ઘટના છે તે સમગ્ર સામે આવી હતી। અત્યારે એસએમસીએ તપાસ કરી તે દરમિયાન ઉપર જે મકાન જોઈ રહ્યા છો તે બીજા માળે છે તે આ કથિત ફેક્ટરી છે એટલે કે દારૂ બનાવવાનું નાનું મિની કારખાનું છે તે અહીંયા ચાલી રહ્યું હતું। આ તેના ઘર ખાતેથી તમે દ્રશ્યો છે તે નવજીવન ન્યૂઝ છે તે તમે જોઈ રહ્યા છો। સતત છે તે 3 થી 4 કલાક સુધી પંચ રોજકામ છે તે એસએમસીનું છે તે અહીંયા ચાલ્યું હોવાનું પણ છે, લોકોમાં અત્યારે ચર્ચા છે તે ચાલી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ટોટલ 14 લોકોની ધરપકડ છે તે થઈ ચૂકી છે। એ સિવાય જો અન્ય વાત કરવામાં આવે તો આ જે ઘટના ઘટી છે તેને લઈને અનેક લોકોના માળા છે તે વિખાયા છે। ભાવનગર શહેરમાં બનેલી આ લઠ્ઠાકાંડની જે ઘટના છે તેને લઈને એસએમસીને તમામ તપાસ છે તે સોંપી દેવામાં આવી છે અને એસએમસીના પીઆઈ છે એસએમ જાડેજા તેઓ આ કેસની તપાસ છે તે અત્યારે ચલાવી રહ્યા છે। ભાવનગરમાં જે આ લઠ્ઠાકાંડ સર્જાયો છે તેને રોકવામાં ભાવનગર પોલીસ છે તે નિષ્ફળ ગઈ હતી। 4 મહિના પહેલા એટલે કે આજથી 16/4/2026 રોજ મહુવાના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક દારૂની ફેક્ટરી છે તે પેરોલ ફોલો સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી, પરંતુ ત્યારે ભાવનગર પોલીસ જાગી હોત, ત્યારે ભાવનગર પોલીસના અધિકારીઓ જાગ્યા હોત, ત્યારે એક પણ અધિકારી સામે છે તે પગલાં લેવામાં નહોતા આવ્યા। તેને લઈને ભાવનગરમાં બીજી ફેક્ટરી છે તે ઊભી થઈ હશે અને આ ઊભી થઈ તેને લઈને 13 લોકોના સત્તાવાર મૃત્યુ છે તે હવે થઈ ચૂક્યા છે। જોવું રહ્યું આગામી સમયમાં લઠ્ઠાકાંડની ઘટનામાં હવે શું નવા વળાંકો છે તે સામે આવે છે। એસએમસી છે તે અન્ય રાજ્યોમાં પણ તપાસ છે તે ચલાવી રહી છે, તેમાં પણ એસએમસી છે તે શું ખુલાસો કરે છે। લેડી સિંઘમ જેને ઓળખવામાં આવે છે તે એસએમસીના આઈજીપી છે ગગનદીપ ગંભીર, તેઓ પણ ગઈકાલે મોડી સાંજે ભાવનગર ખાતે આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ તપાસનો ધમધમાટ છે તે હવે શરૂ કરી દેવામાં આવ્યો છે। આગામી સમયમાં જ હવે સમય જ કહેશે કે ભાવનગરની લઠ્ઠાકાંડમાં શું નવા અપડેટ સામે છે, એસએમસી છે તે નવું શું બહાર સત્ય લાવી શકે છે તે તો આવનારો સમય જ કહેશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।